ભાવનગર નજીક આવેલા તગડી ગામે કોલસાની ખાણમાં ચોકીદાર સાથે માથાકૂટ થતા એક યુવકને માર મારવાની ઘટના સામે આવી છે. યુવકના જણાવ્યા મુજબ ચોકીદારને તુકારો આપતા ચોકીદારે હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે. યુવકે પોલીસને કોલ કરતા પોલીસ તો આવી હતી અને ત્યારબાદ યુવક 108 મારફતે સારવાર લેવા માટે પહોંચ્યો હતો. જોકે ઘટનાનું ચોક્કસ અને સ્પષ્ટ કારણ હજુ સામે નથી આવ્યું. સારવાર મેળવી રહેલા યુવકે પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.